આપકી અદાલતમાં આસામના મુખ્ય પ્રધાન હિમાંતા વિશ્વ શર્મા પર આરોપ છે કે એ વિરોધીઓનું અપમાન કરે છે. હું તમારા ટ્વીટ્સ જોઉં છું. રાહુલ ગાંધી વિશે તમે કહો છો કે એ સદ્દામ હુસેન જેવા દેખાય છે. એ વખતે દેખાતા હતા. દેટ ટાઈમ હું એ જ કહેતો હતો કે રાહુલજી, યોર ફેસ ઇઝ મચ બેટર દેન મેની ઓફ અસ. યુ લુક સો ગુડ. કેમ આ દાઢી વધારીને રાખી છે? કાપી નાખો, સારા લાગશો. મેં તો આટલું જ કહ્યું હતું. ક્યારેક તમે કહો છો કે અમૂલ બેબી જેવા લાગે છે. એકચ્યુઅલી તો છે. હવે અમૂલની એડવર્ટાઇઝમેન્ટ છે અને એમનો ફેસ છે તો મળે છે. હવે એમાં વળી હું શું કરી શકું? હવે મારો પણ ચહેરો કોઈની સાથે મળતો હશે. પણ શું આ ડિસરિસ્પેક્ટ નથી જ્યારે તમે કહો છો કે પ્રૂફ આપો કે તમારા પિતા કોણ છે? મેં એટલું જ કહ્યું કે સર્જિકલ સ્ટ્રાઇક આર્મીએ કરી છે અને આર્મી પાસે તમે એનું પ્રૂફ નહીં માંગો. બિકોઝ વી આર નોટ આસ્કિંગ એની પ્રૂફ ફ્રોમ યુ. આ પોલિટિકલ સ્ટેટમેન્ટ છે રિલેટેડ ટુ ધ સેક્રિફાઈસ ઓફ આર્મીઝ હુ આર ફાઇટિંગ ફોર અસ ઓન ધ બોર્ડર. ઇફ એક જ સ્ટેટમેન્ટનું જો તમે એક પેરેગ્રાફ ડિલીટ કરતા હો અને જો બીજા પેરેગ્રાફને હાઇલાઇટ કરતા હો તો એ ખોટી વાત છે. પણ આખું સ્ટેટમેન્ટ છતાં પણ કોઈને કહેવું કે પ્રૂફ આપો કે તમારા... સાચું છે. હું એમને એ જ કહું છું કે આઈ એમ નોટ આસ્કિંગ. મેં નથી કહ્યું કે તમે આપો. મેં કહ્યું તમે આર્મી પાસે પ્રૂફ નહીં માંગો. રાહુલજી શુડ એક્સેપ્ટ દેટ દેર વોઝ અ સર્જિકલ સ્ટ્રાઇક. ઇન્ડિયન આર્મી હેઝ completely demoralized Pakistan. The way we don't ask for the proof of everything, you also don't ask proof from army. આ સ્ટેટમેન્ટમાં કઈ ભૂલ છે? ક્યાં છે? આમાં જ નહીં. હવે એમણે ભારત જોડો યાત્રા કરી, આટલા સફળ થયા. હવે તમે કહો છો કે એમણે પાકિસ્તાનમાં યાત્રા કાઢવી જોઈએ. કરવી જોઈએ, કારણ કે ભારત તૂટ્યું છે ક્યાં? ના, તમે મને પૂછો 1947માં ઇન્ડિયા તૂટી ગયું બિટવીન ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન. જો કોઈને પણ ભારત જોડો યાત્રા કાઢવી હોય તો પાકિસ્તાનમાં જ કાઢવી પડે ને. ભારતમાં શા માટે કાઢે? ઇન્ડિયા ઇઝ યુનાઇટેડ. અને છતાં પણ તમારે કાઢવી જ હોય તો તમે નાગાલેન્ડમાં કરો, જ્યાં દેર ઇઝ અ ડિમાન્ડ ફોર સેસેશનિઝમ. થોડી ઘણી આસામમાં કરો, ત્યાં પણ આલ્ફા સોવરેનિટી ડિમાન્ડ કરી રહ્યા છે. પણ સાઉથ ઇન્ડિયાના લોકો ક્યારે પણ સોવરેનિટી ડિમાન્ડ નથી કરતા, તો ત્યાં કેમ કરી રહ્યા છો? તમને રાહુલ ગાંધી સાથે પ્રોબ્લેમ શું છે? મને શું પ્રોબ્લેમ હોય? એમને મોદીજી સાથે પ્રોબ્લેમ છે. પહેલાં તમે કહ્યું કે પાર્લામેન્ટ હાઉસ બનાવ્યું કેમ, આટલા પૈસા કેમ ખર્ચ કર્યા. નાઉ દેટ પાર્લામેન્ટ હાઉસ ઇઝ ડન, હવે કહે છે કે મોદીજી તમે ઇનોગ્રેટ કેમ કરો છો? તો રાહુલજીએ આન્સર આપવાનો છે કે ભાઈ તમારો મોદીજી સાથે શું પ્રોબ્લેમ છે? મોદીજીને દેશના લોકોએ વોટથી ચૂંટી નાખ્યા છે. હવે જુઓ, પ્રિયંકાજી વિશે તો તમે કાંઈ નથી કહેતા. જરૂરિયાત જ નથી રહેતી. અને એમણે કહ્યું કે આપણે બધાએ રાહુલ ગાંધી પાસેથી કંઈક શીખવું જોઈએ. શું શીખવું જોઈએ? કઈ વસ્તુ શીખવી જોઈએ? શું મગજનું દહીં કરવા વાળી વાત બોલો છો તમે? કોઈ એક વાત તો બતાવો જે એમની પાસેથી શીખવી જોઈએ. શું એ કોઈ ડિબેટિંગ કોમ્પિટિશનમાં ગોલ્ડ મેડલિસ્ટ છે? ના, એમણે કહ્યું કે તપસ્વી છે. એ વળી કેવા તપસ્વી છે? જો હું 1996ના જાન્યુઆરીમાં જાલુકબારી કોન્સ્ટિટ્યુઅન્સીમાં ચૂંટણી હાર્યો, 2001 સુધી જ્યાં સુધી હું ન જીત્યો ત્યાં સુધી ત્યાં તપસ્યા કરી બેઠો રહ્યો. તમે અમેઠીથી કેરળ કેમ ભાગી ગયા? તમે ભગાવી દીધા. કેમ ભગાવી દીધા એમને? જે અમેઠીએ તમારા પિતાને એમપી બનાવ્યા, તમને એમપી બનાવ્યા, તમે એકવાર હારી ગયા તો એટલા નારાજ થઈ ગયા અમેઠીના લોકોથી. યુ આર નોટ એ. તમારી પાસેથી કોઈ શીખે? કેમ શીખે તમારી પાસેથી? જો તમે હાર્યા પછી પણ અમેઠીમાં દર મહિને ગયા હોત તો રજતજી, આઈ વુડ હેવ સેડ દેટ યુ લર્ન ફ્રોમ રાહુલ ગાંધી. કઈ વાત શીખીએ? વ્યક્તિમાં છે શું રજતજી? લંડન જઈને દેશની મજાક ઉડાવી એ શીખીએ? કઈ વાત શીખવી જોઈએ? તમે જ કહો ને. મોદીજીને પાર્લામેન્ટમાં જઈને ચુંબન કરવાની કોશિશ કરે એ શીખવું જોઈએ? હા, ના, પ્રિયંકાએ કહ્યું કે એ શીખવું જોઈએ કે એ કેવી રીતે મોદીજીથી ડરતા નથી. એ ડરતા નથી. એ મોદીજીથી ડરતા નથી.
ડરવું પણ ન જોઈએ, પણ કાયદાથી તો ડરો. કાયદાએ તમને એમપી તરીકે ડિસ્ક્વોલિફાય કર્યા છે, તો તમે કાયદાને કેમ ગાળો આપો છો? તમે એમની એમપીશીપ લઈ લીધી, તમે તમે એમનું તમે ઘર લઈ રજતજી, લીધું, હવે નહીં બીજું નહીં શું રજતજી, કરશો? તમે પોતે જ કહો કે રાહુલજીની પહેલા કોઈની એમપીશીપ નહોતી ગઈ. શું નહોતી ગઈ એમપીશીપ? કોંગ્રેસના જ 20 MLA એમપીની સીટ ગઈ હતી. આ સુપ્રીમ કોર્ટનો ઓર્ડર છે કે હવે ડિસ્ક્વોલિફિકેશન થશે તો સાંજે જ તમારી એમપીશીપ પૂરી થઈ જશે, ખતમ થઈ જશે. વાય આર યુ ચેલેન્જિંગ ધ જજમેન્ટ ઓફ ધ સુપ્રીમ કોર્ટ? રજતજી, વારંવાર એમ કહીને કે મોદીજીએ ડિસ્ક્વોલિફાય કર્યા તમને, જસ્ટિસ પટનાયકે તમને ડિસ્ક્વોલિફાય કર્યા છે. આટલું બોલવાની પણ જુઓ, તમારી આ પાસે બધું કેમ બન્યા હિંમત પછી નથી? એમને જે કહ્યું, એમણે કહ્યું કે તમે જોઈએ તો મારી એમપીશીપ લઈ લો, તમે જોઈએ ક્યાં તો પણ? મારું માઇક લઈ લો, ઈચ્છો તો મારું ઘર ખાલી કરાવો. હું અદાણી વિશે તો બોલતો જ રહીશ. આજકાલ એ ક્યાં બોલે છે? જે દિવસે શરદ પવારજીના ઘરે અદાણી ગયેલા એ દિવસ માટે તો અદાણી માટે રાહુલજી કાંઈ બોલતા નથી. આજે શરદ પવારજીના ઘરે ગૌતમ અદાણી જાય છે તો શું રાહુલજી ઇઝ ટ્વીટિંગ અગેન્સ્ટ શરદ પવારજી નાઉ? જ્યારે અશોક ગેહલોતના ઘરે અદાણીજી જાય છે, રાહુલજી ટ્વીટ્સ અગેન્સ્ટ અશોક ગેહલોત. બોલો, તમે કેમ અશોક ગેહલોતજી પાસે ખુરશી ખાલી નથી કરાવતા? જો હજરત મોહમ્મદ પાસેથી શીખવું જોઈએ. તમારે મીઠાઈ ન ખાવી જોઈએ એ કહેતા પહેલાં હી લીવ્સ હિઝ હેબિટ ઓફ ટેકિંગ સ્વીટ્સ. તો તમે અદાણીને ક્રિટિસાઇઝ કરો એની પહેલાં અશોક ગેહલોતની ખુરશી ખાલી કરાવો ને. તમે અદાણી વિશે નેગેટિવ બોલો એ પહેલાં શરદ પવાર સાથે તમારો સંબંધ તમે પૂરો કરો ને, પછી બોલો તમે. યુ મસ્ટ લીડ બાય એક્ઝામ્પલ. પણ તમે પણ ફક્ત રાહુલ નહીં, એમની આસપાસના પણ જેટલા લોકો છે, પવન ખેડાને એમણે સ્પોક્સપર્સન બનાવ્યા, તમે એમના માટે આસામની પોલીસ મોકલી આપી. જો હું કોઈ કાયદા બહારનું કામ કરીશ તો મારી પાસે પણ પોલીસ આવી જશે. પોલીસ તો તમારી જ માત્ર છે ને. યુથ કોંગ્રેસ વાળાઓ પાસેથી આવે છે, એમના શ્રીનિવાસ, એમના પ્રેસિડેન્ટ હતા, પણ એમની અમારા વિરુદ્ધ. ઘરે કેટલી વાર પોલીસ આવે છે? અમે લોકો રોદણા રોઈએ છીએ કે? અમે ફ્રોમ 1978 અમે આસામ એજિટેશન કરેલું, અહીંયા સુધી આવ્યા. કમસે કમ ઘરમાં પોલીસની સાથે બોલાચાલી ચળભળ 50 વખત તો થઈ ચૂકી હશે. બાળપણમાં, કોલેજમાં મેં તો ક્યારે આ વાતના રોદણા નથી રોયા. પણ માત્ર આસામની પોલીસ જ કેમ આવે છે હવે દર કોઈ વખતે? પવન ખેડાજીને કોઈ પોલીસ એરેસ્ટ કરવા આવી હોય તો તમે ઝઘડો કેમ કરો છો? યુ શુડ સરેન્ડર બિફોર ધ પોલીસ. કોર્ટ તો છે જ, તમને બેલ આપી દેશે. તમે તો બધા વિશે આવું કહો છો. કેજરીવાલજી વિશે પણ કહી દીધું કે આસામમાં આવ્યા તો જેલમાં નાખી દઈશ. એવું નથી કહ્યું મેં કે મારા વિશે તમે જે એસેમ્બલીમાં બોલ્યા છો એ આસામમાં બોલશો તો તમારા વિરુદ્ધ કેસ કરીશ. જેલમાં મોકલવાની વાત મેં નથી કરી. મેં કહ્યું છે કેસ કરીશ. એમણે તો કહ્યું કે કેસ મેં ક્યાં તો કરીશ એટલે પોલીસ સ્ટેશનમાં નહીં, મેં કહ્યું કોર્ટમાં કેસ કરીશ. એમણે તો કહ્યું કે મેં હિમંતાજીને કહ્યું કે તમે દિલ્હી આવો, મારા ઘરે હું તો આવો, રાહ જોઈ રહ્યો હું છું. તમને બધી જગ્યાએ મારી કારમાં ના ફેરવીશ. ના, કારમાં નહીં. એમણે પહેલી વાત કરી છે ઘરે તમને જમાડીશ, પછી કારમાં બેસાડીશ. તો આઈ એમ વેઇટિંગ બીકોઝ આઈ વોન્ટ ટુ સી હિઝ બિગ મેન્શન ફર્સ્ટ. હું એમની સાથે જમીશ પણ ખરો અને પછી એમની સાથે ગાડીમાં દિલ્હીની ગલી ગૂંચીઓ પણ જોઈ લઈશ, દિલ્હી ફરી લઈશ. તો એ આજથી તમને- પહેલા હું ગુવાહાટીમાં 10 દિવસ પહેલા જે પ્રેસ કોન્ફરન્સ કરી હતી એમાં મેં રિપીટ કર્યું કે કેજરીવાલજીના લેટરની હું રાહ જોઉં છું, ક્યારે મને બોલાવશે. આ બધી વાતમાં દમ નથી સાહેબ. તમને બોલાવવાનો દમ નથી કે આમ જ દમ નથી? ક્યાં દમ છે? જો મને બોલાવશે તો મારી સાથે એમનો ફોટો પણ આવી જશે ને, ઘરનો ફોટો પણ હું પાડી લઈશ. ક્યાં દમ છે? કેજરીવાલને તમે કહ્યું કે કાયરની જેમ વાત નહીં કરો, મર્દ હોવ તો મર્દની જેમ વાત કરો. એમ જ છે ને. એક કેજરીવાલજીએ એક ફેમિલિયર એક સીન બનાવી દીધો છે. એ દિલ્હી એસેમ્બલીને કોલ કરે છે. એસેમ્બલીનો રૂલ શું છે મને નથી ખબર. એસેમ્બલીને એક કોલ કરે છે, એક મોનોટોનસ જેવી ત્યાં સ્પીચ આપે છે, સેમ વ્યૂઝ એક, અને એ જ, અને ત્યાંથી જ મોદીજીને બની શકે એટલી બધી ગાળો ભાંડે છે, જેટલી ગાળો આવડે એટલી આપે. મને વિચાર થતો હતો કે એ એમને ત્યાંથી કેમ ગાળો આપે છે. પબ્લિક મીટિંગ, પ્રેસ કોન્ફરન્સ, આ બધામાં પણ તો આ બધું કહી શકે છે. ત્યારે મને ખબર પડી કે એસેમ્બલીમાં બોલવાથી તમારા ઉપર કોઈ ડિફેમેશનનો કેસ નથી કરી શકતું. યુ આર એન્જોયિંગ ધેટ પ્રિવિલેજ કે વિધિન એસેમ્બલીમાં જે કાંઈ બોલો મારા ઉપર કોઈ ડિફેમેશનનો કેસ ના થાય. અને આ જ કારણે અરવિંદ કેજરીવાલ ટેક્સ શેલ્ટર ઓફ એસેમ્બલી ટુ અટેક હિઝ પોલિટિકલ અપોનન્ટ્સ. ધીસ ઇઝ અ સિમ્બલ ઓફ કાવર્ડ.
એમને તો બહાર આવીને મર્દ હોય તો બહાર આવીને વાત કરો ને. વાય ડુ યુ ટેક શેલ્ટર ઓફ પ્રિવિલેજીસ ઓફ એસેમ્બલી? વાય ડુ યુ વોન્ટ ટુ ડુ દેટ? હવે એ બહાર બોલ છે તો તમે એમના પર કેસ કરી તમે દેશો? પણ કેસ કરો. હું પોલીસ સ્ટેશનમાં તો કેસ નહીં કરું ને, કોર્ટમાં કરીશ ને કેસ હું. પર જો હું કેસ નહીં કરું તો શું ત્યાં જઈને એમને હું પ્રણામ કરું કે ભાઈ સાહેબ તમે અમારા માટે બહુ સારી વાત કહી? વાય ડુ યુ એક્સપેક્ટ દેટ? હેમંતજી, મેં તમને બધા પ્રકારના સવાલ પૂછ્યા. કોંગ્રેસ વિશે, રાહુલ ગાંધી વિશે, કેજરીવાલ વિશે, આમ આદમી પાર્ટી વિશે, હિન્દુત્વ વિશે, કમ્યુનિઝમ વિશે. તમે કોઈ સવાલને ડકારવાની કોશિશ ન કરી, સીધા સીધા જવાબ આપ્યા.